હું ડૉક્ટર નરેન્દ્ર કોઠારી, ઓર્થોપેડિક સર્જન, જૂનાગઢ ખાતે મારી પ્રાઇવેટ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવું છું. જનકમુનિ મહારાજ સાહેબ સાથે અમારે ઘણા જ પ્રસંગો સાથે વિતાવેલા છે, ઘણી યાદો અને સંભાળના છે. એમના આશીર્વાદ અમારા પર કાયમ રહેલા જ છે. એમના માટેની વાત કરવી એ નાના મોઢે ઘણી મોટી વાતો કહેવાય, પણ છતાં આપણે ગુરુજીની વાતો યાદ કરી અને આપણે એની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને એમના આશીર્વાદ પામીએ. મારી સૌથી પહેલી એમની સાથે મુલાકાત વિસાવદર ગાંઠાણી હોસ્પિટલ, જે આપણી ટ્રસ્ટ હોસ્પિટલ છે અને ગરીબ ગુરબાઓ માટે નાત જાતના ભેદભાવ વગર વર્ષોથી કામ કરે છે, તેમાં પ્રથમવાર થઈ હતી. એ વખતે મહારાજ સાહેબે પોલિયોનો કેમ્પ રાખેલો હતો. ત્યારે આંધ્રપ્રદેશમાંથી વેંકટેશ્વર વરુડુ કરીને એક સર્જન હતા અને ખૂબ જ મોટું પોલિયોમાં કામ કરતા હતા. એને આપણે ખાસ નિમંત્રણ આપીને બોલાવ્યા હતા અને એને એક દિવસમાં 150થી પણ વધારે ઓપરેશન એ સમયે કરેલા હતા. એ ઓપરેશન પછીની પાછળની જે દેખરેખ કરવાની હતી એ અમારા ઓર્થોપેડિક સર્જનોએ કરવાની હતી. એટલે જૂનાગઢથી અમે 2-3 ઓર્થોપેડિક સર્જન રેગ્યુલરલી ત્યાં આવતા, એના પ્લાસ્ટરો જોતા અને 3-4 દિવસ જ્યાં સુધી એ લોકો દાખલ રહ્યા ત્યાં સુધી અમે એનું કામ કરેલું. ત્યારથી મારો પરિચય શરૂ થયો. પછી તો મારા સાહેબનું કંઈ પણ મેડિકલ વિશેની વાત હોય તો પહેલાં આપણે મેડિકલ ટ્રસ્ટી શેઠ સાહેબ હતા, જે વેરાવળ ખાતે હતા. એમની મોટી ઉંમર થતાં એ લોકો બોમ્બે શિફ્ટ થઈ ગયા અને પછી મેડિકલ લગતું બધું જ કામ મારા હસ્તક હતું. અને મારા સાહેબ દરેક વખતે કંઈ પણ કે મેડિકલ પ્રોબ્લેમ હોય, કંઈ જરૂરિયાત હોય તો તરત મને રિંગ કરતા અને યાદ કરતા કે સાહેબ શું કહે છે એ પ્રમાણે બધી વ્યવસ્થા કરી આપો અને ગરીબ દર્દીઓને નાના ગામના લેવલે જેટલી સેવા મેક્સિમમ મળે તેવા આપણે પ્રયત્નો કરીએ. મહારાજ સાહેબની ખાસ એ યાદી હતી કે ફી શક્ય એટલી ઓછામાં ઓછી રાખવી અને શક્ય હોય તેટલું દાનથી આપણે ભેગું કરવું. અને એમના મૃત્યુ પર સુધી એ વસ્તુ બહુ જ સરસ રીતે ચાલતી જ હતી અને આજે પણ એ જ વસ્તુઓ સરસ રીતે ચાલી રહી છે અને આપણે એમના જ ચિંધેલા માર્ગ ઉપર આગળ વધી રહ્યા છીએ અને એમના આશીર્વાદ આપણી સાથે છે. એના વિશે બીજી જાજી વાત તો મને યાદ નથી, પણ 1-2 વસ્તુ યાદ છે કે જેમાં જેતપુર ખાતે એમનું ચાતુર્માસ હતું ત્યારે હું પણ ત્યાં હતો અને નરેન્દ્ર મોદી શ્રી ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, એ એમના દર્શને આવેલા અને ત્યારે જનકમુનિ મહારાજ સાહેબે એમ કહેલું કે તારા હાથમાં ભારતના વડાપ્રધાન બનવાનો યોગ છે. ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે મારા ઉપર તો ગોધરાકાંડ ગાજે છે, મને તો કાઢી મૂકવાની વાતો ચાલે છે અને તમે આ શું કહો છો? તો કે મારી વાત યાદ રાખજે અને 2 ટર્મ સુધી તો તમે છો ને છો જ. એ લગભગ 2007ની વાત છે અને એ સમયે છાપામાં પણ આવી વિગતો આવેલી હતી. આવી જ રીતે મનોહરસિંહજી જાડેજા જ્યારે કટોકટી પછી કોંગ્રેસ સાવ નામશેષ થઈ ગઈ હતી ત્યારે મનોહરસિંહજી જાડેજા મળવા ગયેલા. ત્યારે પણ એને કીધું કે તારામાં પ્રધાનનો યોગ હજી જ છે. પેલું કે કોંગ્રેસ સાવ આખા ભારતમાં સાફ થઈ ગઈ છે, અમે ક્યાંથી હવે બેઠા થઈએ. એમ છતાં એ પાછા કોંગ્રેસ આવી અને એ પ્રધાન બનેલા. એટલે આવા 2-4 પ્રસંગો યાદ છે. બાકી અત્યારે તો એમણે જે ચિંધેલા માર્ગ ઉપર અને સેવાકીય માર્ગ ઉપર અમે લોકો કાર્ય કરી રહ્યા છીએ અને એમના આશીર્વાદ અમારી સાથે સદૈવ છે. જય જિનેન્દ્ર.